ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। 8 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે તેના મૂરતિયાઓની સત્તાવાર યાદી જાહેર તો નથી કરી, તે પહેલા જ 3 પ્રબળ દાવેદારોએ પોતાનું નામ નક્કી હોવાનો કર્યો છે દાવો। પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચાયેલા નામોની યાદી લઈ દિલ્હી પહોંચ્યા હતા, ત્યારે મોવડી મંડળ સાથે ચર્ચા થયા બાદ પાર્ટી 14 અથવા 15 તારીખે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી શકે છે। જોકે ધારી બેઠક પર ભાજપના સંભવિત ઉમેદવાર ગણાતા જેવી કાકડિયાએ પોતાની ટિકિટ ફાઇનલ હોવાનો દાવો કર્યો। ન ફક્ત દાવો પણ પોતાના મત વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ પણ કર્યા। જ્યારે કચ્છની અબડાસા બેઠક પર ભાજપના સંભવિત ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ તો પાર્ટીએ ફોર્મ ભરવા આદેશ આપ્યાનો પણ દાવો કર્યો। કપરાડા બેઠક પર ભાજપના સંભવિત ઉમેદવાર જીતુ ચૌધરીએ પણ પોતાની ટિકિટ ફાઇનલ હોવાનો દાવો કરી 12 તારીખે ઉમેદવારી નોંધાવવાનું કહ્યું। આ 3 બેઠક ઉપરાંત કરજણ બેઠક પર અક્ષય પટેલ અને મોરબી બેઠક પર બ્રિજેશ મેરજાના નામ અંતિમ ઘડીએ કોઈ ફેરફાર ન થાય તો ફાઇનલ ગણાઈ રહ્યા છે। જ્યારે ગઢડા, લીંબડી અને ડાંગ બેઠકના ઉમેદવારને લઈ પાર્ટીમાં હાલ મંથન ચાલી રહ્યું છે। ગઢડા બેઠક પર પૂર્વ મંત્રી આત્મારામ પરમારનું તો લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણાનું નામ પણ ચર્ચામાં છે।